क्वेश्चन में આપણે એક સૂત્ર યાદ રાખવાનું, પરસન્ટેજ ઇઝ ઇક્વલ ટુ વ્યાજના છેદમાં. તો કોઈ રકમ 25% વ્યાજે કેટલા વર્ષમાં 3 ગણી થાય? તો આપણે હંમેશા છે ને રકમ 100 ધારી લેવાની. હવે 3 ગણી એટલે 300. આપણી મૂળ રકમ 100 હતી, એમાં 200 રૂપિયા વ્યાજ આવ્યું. એટલે આપણે હવે સીધું અહીંયા મૂકી દેવાનું વ્યાજ, તો કે 200 રૂપિયા વર્ષ આપણને શોધવાના કીધા છે અને પર્સન્ટેજ આપણને 25% આપેલા છે. તો સીધો આપણને જવાબ મળશે. માનો કે અહીંયા એમ પૂછ્યું હોય કે 10 ગણી થાય, તો 10 ગણી એટલે 100ના 10 ગણ 1000. એમાં આપણી મૂળ રકમ છે એ 100 કાઢી લેવાની અને જે વ્યાજ છે એ 900 રૂપિયા મૂકી દેવાનું. હંમેશા આપણે આપણી જે મૂળ હોય એ કાઢીને વ્યાજ મૂકી દેવાનું. 5 ગણી કીધું હોય તો 500માંથી 100 કાઢીને 400 વ્યાજ થાય, એ રીતે મૂકી દેવાનું. હવે નીચે જોઈએ કે કોઈ એક રકમ છે એ 15 વર્ષમાં 7 ગણી થાય, તો વ્યાજ દર કેટલો? વ્યાજ દર એટલે આપણને ટકા પૂછ્યા છે, કેટલા ટકા? તો ટકા ઇઝ ઇક્વલ ટુ વ્યાજના છેદમાં વર્ષ. હવે રકમ 100 ધાર લો, 7 ગણી એટલે 700 અને એમાં 600 રૂપિયા વ્યાજ અને 100 રૂપિયા આપણી મૂળ રકમ, એટલે વ્યાજ 600 રૂપિયા વર્ષ 15 આપેલા છે, તો એનો 40% જે છે એનો જવાબ આવશે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ માટે પૂછે કે કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 5 વર્ષમાં 2 ગણી થાય, તો 8 ગણી થતાં કેટલા વર્ષ લાગશે? તો આમાં આપણે સૌથી પહેલાં 5 વર્ષમાં 2 ગણી થાય છે, તો હવે એને 8 ગણી થાય, તો 2નો ઘન એટલે 8, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 થાય. તો હવે જે ઘન છે એને સીધો આપણે 3 જે વર્ષ આપેલા છે એને 3 વડે ગુણી નાખવાના, કારણ કે અહીંયા ઘન છે. એટલે એ માનો કે 5 ગુણ્યા 3 એટલે 15. માનો કે એમ કીધું હોય કે 5 વર્ષમાં બમણી થાય, તો 16 ગણી થતાં કેટલી વાર લાગે? તો 2ની જે 4 ઘાત છે એટલે કે 2 ગુણ્યા 4, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એ 4 વાર 2ને કરી એટલે 16 થાય. તો 5 ગુણ્યા 4 એટલે 20 વર્ષ, સીધો જવાબ આવી જાય. તો આવી રીતે આ ક્વેશ્ચનનો પણ આપણને જવાબ મળી શકે. અહીં જે વર્ગ હોય, ઘન હોય કે જે પણ હોય, એને આપણને જે વર્ષ આપેલા છે એને આ ગુણાકાર કરી એટલે સીધો એનો જવાબ આપણને મળી જશે.